મારા પપ્પાને આ ફિલ્ડમાં નહોતું ગમતું. સારા બિઝનેસમેન છોકરા સાથે લગ્ન કરું. જ્યારે મેં 51 રૂપિયા લીધા ત્યારે મને કોઈ જ નથી સાંભળી. અને અત્યારે હાલ હું 2.5 લાખ રૂપિયા લઉં છું. અને પહેલી વાર આ મુઠ્ઠી ખોલીને પપ્પાને એમ કહ્યું કે પપ્પા 51 રૂપિયા લઈને આવી છું. ખૂબસૂરતી તમારી ક્યાંય કોઈ જ કામમાં નથી આવતી, તમારું ટેલેન્ટ જ કામમાં આવે છે. તેના ઘણા બધા સિંગર્સ લોકો કહેવાય ને કે શીખ્યા પણ ના હોય, સ્ટેજ ઉપર એમને રેડી ટુ વેર કપડાં મળી જતા હોય છે, ગાડી મળી જતી હોય છે, સીધા સ્ટેજ ઉપર ચડી જાય. 30 સેકન્ડની રીલ્સમાં એ લોકો વાયરલ હોય ને લોકો એમને બોલાવે છે કે તમે સ્ટ્રગલ કરીને અને મહેનત કરીને આગળ વધશો ને તો બહુ ચાલશો. કે કોકની છોકરી ભાગી ગઈ હોય ને તો ફેસ મેં કર્યું છે કે ભાઈ આની છોકરી ભાગી ગઈ, તારી બહેનપણી હતી તો તું પણ એવું કરીશ. એટલે પપ્પાને એક ડર હતો કે ભાઈ મારી છોકરી કંઈક ખરાબ પગલું ના ભરે. હું આવું તો કે વાવાઝોડું આવ્યું ભાઈ. મેં તો બહુ જ હું તો રોઈ છું સિરિયસલી. પણ એ લોકોનો રિયલ પ્રેમ જ્યારે દૂર થઈએ, એમનાથી દૂર થઈએ ત્યારે બધું દેખાય, ફેસ થાય. સ્કૂલના બધા બચ્ચાઓની સામે હું ગાતી. જ્યારે પણ સ્કૂલમાં બ્રેક ટાઈમ હોય ને તો હું સૌથી વધારે આંગળી ઊંચી કરીને કહું કે ભાઈ અંતાક્ષરી રમાડો. અને હું બેન્ચીસ ઉપર ઊભી થઈને અને જ્યારે હું ભણતી સ્કૂલમાં તો કેજીથી જ હું ગુનગુનાતી. હું ખબર નહીં કેવું ગાતી હોઈશ, લોકોને ગમશે કે નહીં. મેં તો કોઈન બોક્સમાં ફોન કરેલો છે, મારી પાસે ફોન હતો નહીં. તમારી પાસે સરસ મજાનો ફોન છે. નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત પ્લસમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે લખન ગઢવી. મિત્રો, આજે એવા લોકપ્રિય કલાકાર આપણી સાથે જોડાયા છે જેનું નામ કહેવાની જરૂર નથી, પરંતુ એના સુરથી પણ ગુજરાત આખું ડોલી રહ્યું છે. એવા લોકપ્રિય કલાકાર એટલે કે ભૂમિબેન પંચાલ આપણી સાથે છે. ભૂમિબેન, આપણા ગુજરાત પ્લસમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્તે. જય માતાજીથી શરૂઆત એટલા માટે કરીશ કે હંમેશા જ્યારે આપણે વાત કરતા હોઈએ, જ્યારે માતાજીની વાત કરતા હોઈએ ત્યારે પ્રશ્ન હંમેશા મા મોગલના નામથી જ શરૂ થતો હોય છે. ત્યારે સૌથી પહેલાં ભૂમિબેન સવાલ એ થઈ રહ્યો છે કે તમે અત્યાર સુધીમાં જે રીતે પહેલો પ્રોગ્રામ કર્યો હશે, સંઘર્ષની જે ભૂમિકા છે તેના વિશે ચર્ચા કરવી છે. તો સૌથી પહેલો મારો સવાલ એ છે કે તમે જ્યારે પહેલો પ્રોગ્રામ કઈ જગ્યા પર કર્યું હતું અને તે સમયે તમારામાં આનંદની ઉત્સાહ કેવું જોવા મળ્યું હતું? સ્કૂલ પછી 10મા ધોરણમાં હું આવી હતી અને ત્યારે મારી બાજુમાં મતલબ અમારી સોસાયટીની અંદર જ એક દશામાનું વ્રતનું જાગરણ હતું. અને ત્યારે નાનકડી પાર્ટી, એ ટાઈમે સોશિયલ મીડિયા બહુ ઓછું હતું એટલે નાનકડી પાર્ટી આવી હતી. અને એ પાર્ટીની અંદર બધા મતલબ બહુ જ નાના કલાકારો હોય, નવું શીખતા હોય. ત્યારે મને બહુ ગાવાની ઈચ્છા થઈ કે હું પણ કંઈક ગાઉં. તો આજુબાજુમાં બધા કે અમારી ભૂમિ બહુ સરસ ગાય છે, તો એનો અવાજ બહુ સરસ છે, તો તમે એને બોલાવો. તો લોકો લેવા આવ્યા. પછી એ જ કપડામાં જે જ ઘરમાં રેગ્યુલર હોય એ તે મને ઉપર ચડાવી દીધી અને પછી મેં ગાયું. તો મેં દશામાનું પહેલું ગીત ગાયું હતું. જ્યારે દૂરદર્શન ચેનલ ઉપર લાલન મ્યુઝિક પ્રસ્તુત કરતે આવું આવે એટલે એમાંથી હું જોઉં અને લખું, એટલે એ રેડી કરું. એટલે દશામાના જાગરણ નિમિત્તે મને પહેલી વાર એ શોમાં મને ગાવા મળ્યું અને એનો આનંદ એ તો કંઈક અલગ લેવલ હતો. પહેલાં મને ડર લાગ્યો કે હું ઉપર જઈશ તો મને મજા આવશે, મને લોકો સ્વીકારશે કે નહીં, હું ખબર નહીં કેવું ગાતી હોઈશ, લોકોને ગમશે કે નહીં. બટ એ બધા જ લોકોએ મને બહુ જ સારી રીતે સ્વીકારી અને અત્યારે એ પાર્ટી દ્વારા પણ હું ઘણા બધા મેં શો કર્યા અને અહીંયા સુધી પહોંચી. ભૂમિબેન, આપણે અત્યારે જે વાત કરી રહ્યા છીએ એ પહેલાંથી સંઘર્ષની એટલે કે તમારું પહેલું પડાવથી જ વાત કરી રહ્યા છીએ. ત્યારે તમે ખૂબ જ મસ્ત વાત કરી, સાચી, કે દશામાનો સોંગ એટલે દશામાના સોંગથી તમારા જીવનની શરૂઆત કરી છે ગાયિકામાં. તો એ સમયે તમે કયું સોંગ ગાયું હતું તે અમારા દર્શકોને જરા સંભળાવશો? બહુ જ મતલબ મને અત્યારે હાલ તો યાદ પણ નહીં હોય કે એ મેં કયું સોંગ ગાયું હતું, પણ એટલું તો મને યાદ છે કે મેં દશામાનું સોંગ ગાયું હતું. અને આ તો બહુ 17 વર્ષ પહેલાંની વાત કરું છું, જ્યારે હું સ્કૂલ ટાઈમમાં ભણતી. એને કહું ને કે બોર્ડની એક્ઝામ, એક બાજુ મમ્મી લોકો ભણવામાંથી મતલબ બહાર જ ના આવવા દે, મતલબ કે આખો દિવસ રીડિંગ કરવાનું, બોર્ડની એક્ઝામ એટલે કેટલું બધું ટેન્શન હોય. અને એવા જ ટાઈમે મેં ગાયું હતું, પણ મને હજી યાદ તો નથી, બટ એટલું ખબર છે કે દશામાનું સોંગ ગાયું હતું. ભૂમિબેન, જ્યારે તમે પહેલી વખત જ્યારે સ્ટેજ તમને મળ્યું હશે ત્યારે તમને આમ અંદરથી તો ડર લાગતું જ હશે. કોઈ કે સ્ટેજ ઉપર કોઈ પણ વ્યક્તિ જતું હોય ત્યારે હંમેશા ડરનો માહોલ તો રહેતો હોય છે, પરંતુ તે સમયે તમને જ્યારે મોકો મળ્યો હશે, ગાયિકા તરીકે ગાવાનો મોકો મળ્યો હશે અને તમારો રસનો વિષય હતો એટલે વધારે ઉત્સાહ અંદરથી થતું હોય છે. ત્યારે એ ઉત્સાહ સમયે જ્યારે તમે ગાયું હશે ત્યારે તમારા મિત્ર સર્કલ હશે જે નાના ઉંમરમાં, કારણ કે તમે 10મા ધોરણમાં કે 15 વર્ષની ઉંમરે તમે ગાયિકા શરૂ કરી છે,
ગાવાનું, એ સમયે તમારા ફ્રેન્ડ સર્કલ હશે કે જે ગાયને ભૂમિબેન ઉપરથી સ્ટેજ ઉપરથી નીચે આવ્યા હશે, ત્યારે એ સમયે તમને કેવું ફીલ થતું આમ? એકચ્યુઅલીમાં જ્યારે હું ભણતી સ્કૂલમાં તો કેજીથી જ હું ગુનગુનાતી અને મારા ટીચર્સ લોકો પણ મને બહુ સપોર્ટ કરતા. જ્યારે પણ સ્કૂલમાં બ્રેક ટાઈમ હોય ને તો હું સૌથી વધારે આંગળી ઊંચી કરીને કહું કે ભાઈ અંતાક્ષરી રમાડો, અને હું બેન્ચીસ ઉપર ઊભી થઈને અને આટલી જ પબ્લિકની સામે, મતલબ સ્કૂલના બધા બચ્ચાઓની સામે હું ગાતી. ત્યારે પણ મને કોઈ ડર નહોતો. ત્યારે પણ એ લોકો, મારા ફ્રેન્ડ્સ લોકો મને આમ તાલીઓથી ગડગડ, મતલબ આમ કહેવાય ને કે એટલું જ પ્રોત્સાહન આપતા કે ભાઈ તું સિંગર બન, તું તારો અવાજ બહુ સરસ છે. તો એ લોકો પણ મને એટલો એ ટાઈમે પણ સ્કૂલ ટાઈમમાં સપોર્ટ કર્યો. કોલેજ ટાઈમમાં યુથ ફેસ્ટિવલમાં મેં ઘણા બધા એવોર્ડ્સ જીત્યા, ત્યારે પણ એ લોકોએ મને એટલો સપોર્ટ કર્યો. એટલે મારા ફ્રેન્ડ્સ લોકોનો તો બહુ જ સપોર્ટ રહ્યો એ બાબતે કે આમ જોવા જઈએ તો બ્રેક પડતો હોય તો કોઈને બીજું કંઈક રમવાની એક્ટિવિટીઝનો શોખ હોય, બટ એ લોકો મારું વિચારતા કે ભાઈ ભૂમિનો અવાજ સાંભળીએ, ભૂમિને આગળ વધારીએ અને ભૂમિ કંઈક આગળ જાય. એટલે મારા ફ્રેન્ડ્સ તો બહુ જ સપોર્ટ રહ્યો, બહુ જ. ભૂમિબેન, આગળ હજી વાત આપણે કરવાની ઘણી બધી બાકી છે, પરંતુ એક શરૂઆત એટલા માટે વચ્ચેથી તમારા સોંગથી પણ કરીશું, કારણ કે લોકો જોતા હશે એને પણ ક્યાંક ને ક્યાંક એવું થતું હશે કે ભૂમિબેનના સોંગ આપણે સાંભળીએ. જી. તો મોગલમાના સોંગથી આપણે 2 કડીઓ સંભળાવું. ચોક્કસથી. મા મોગલ તારો આશરો હે માં, હે માં, હે માં, મુઠ્ઠી ભર બાજરો ને ભાયો પાણીયારો દે છે, આંગણીએ પારણા ઝુલાવજે માં, આંગણીએ પારણા ઝુલાવજે, દીવાની દિવેટને ઘીથી પલાળજે, નેહડા રૂડા દીપાવજે હે માં, નેહડા રૂડા દીપાવજે, હે તારા છોરોડાની ચડતી રાખજે માં, રાખજે ને આયલ નામ લેતા જાય જીવડો મારો હે માં, મા મોગલ તારો આશરો હે માં, હે માં, હે માં. ખરેખર ભૂમિબેન, તમારા સુરમાં ખરેખર માતાજી સરસ્વતી બેઠી હોય તેવું ક્યાંક ને ક્યાંક ભાસ થઈ રહ્યું છે. જી. પણ સવાલ સાથે સાથે અમને એટલા માટે હું વારંવાર કરું છું કે તમે જ્યારે પહેલું સ્ટેજ જ્યારે પ્રોગ્રામ કરવા ગયા હશો, એ સમયે જ્યારે તમને કવર તરીકે આપવામાં આવ્યા છે. અત્યારે તો ભૂમિબેન ખૂબ કમાય છે એટલે કોઈ ચિંતા નથી, અને અત્યારે નાની વસ્તુ એની ગણાત જ નહીં હોય, કારણ કે એ સમયમાં ભૂમિબેનને જે કવર આપવામાં આવ્યું છે તે સમયે મનથી અંદરથી જે અંદરથી ફિલિંગ થતી હોય કે આજે આપણે સ્ટેજ ઉપર ગયા અને આજે જે કવર નાની ઉંમરમાં મળતું હોય, કારણ કે એ સમયે રૂપિયો વાપરવા મમ્મી આપતી ત્યારે આપણે એમ થતું હતું કે બહુ મજા આવે એમ. જી. અને એ સમયે જ્યારે ભૂમિબેનને કવર આપવામાં આવ્યું હતું ત્યારે શરૂઆત જે કરી ભૂમિબેને, તો ક્યાંથી શરૂઆત કરી હતી? દશામાના જાગરણ નિમિત્તે તો પહેલી વાર ગાયું, પણ એ લોકોએ મને કંઈ જ નહોતું આપ્યું, અને મારી ઈચ્છા હતી કે હું સ્ટેજ ઉપર ગીત ગાઉં, અને મારા દશામાનું તો એમણે મારી દશા વાળી, મતલબ મારી દશા સારી જઈ રહી છે એ ટાઈમની વાત કરું. પણ સેકન્ડ શો મેં કર્યો ગણપતિ આવ્યો બાપા, રિદ્ધિ સિદ્ધિ લાવ્યો, આ સોંગ આવ્યું હતું, અને આ સોંગ અમારા જયભાઈ ચાવડાએ ગાયું હતું. એ વખતે મારી સ્કૂલની ફ્રેન્ડ એને મને એવું કીધું કે હું એક જગ્યાએ ગાવા જાઉં છું તો તું મારી જોડે ચાલ. મેં તો ઓકે. તો હું એની જોડે, મેં મમ્મીને એવું કીધું, મેં તો 2 જ કલાકમાં બસ આ ગરબા જોવા જાય છે પોળમાં, સરસપુરની પોળમાં. ત્યારે પોળમાં હું ગાવા ગઈ. મેં 2-3 સોંગ ગણપતિ બાપાના ગાયા. મને યાદ છે એ અંકલે મને 51 રૂપિયા આપ્યા હતા પહેલી વાર. 51 રૂપિયા લઈને હું ઘરે આવી, અને મારા ફાધરને આ લાઈનમાં હું આવું બધું કરું, ગાઉં, એ ગમે નહીં. એમને મારો એક જ ડ્રીમ હતું કે ભાઈ તું ભણી અને વકીલ બને અને સારા બિઝનેસમેન છોકરા સાથે તું લગ્ન કરે. પણ મને તો સ્કૂલ ટાઈપથી, નાનપણથી, કેજીથી જ મને ગાવાનો એટલો બધો શોખ કે ના પૂછો વાત. મારા મમ્મીનો ફૂલ સપોર્ટ રહ્યો. એ ટાઈમે પપ્પા રાતના 2 વાગી ગયા, ઘરથી નીકળેલા 6 વાગ્યાના, 8 વાગે આવું છે એવું કંઈ નીકળેલા, રાતના 2 વાગી ગયેલા. એટલે સખત ગુસ્સામાં, અને પહેલી વાર આ મુઠ્ઠી ખોલીને પપ્પાને એમ કહ્યું કે પપ્પા 51 રૂપિયા લઈને આવી છું. તો કે તું 51 રૂપિયા લેવા માટે તું ત્યાં ગાવા ગઈ હતી? મેં કીધું ના, 51 રૂપિયા લેવા માટે નહીં, પણ મારો શોખ છે, મારે ગાવું છે, મારે આગળ વધવું છે. ત્યારે
પપ્પા એટલે ગુસ્સામાં હોવા છતાં આ મુઠ્ઠી ખોલતાની સાથે 51 રૂપિયા છે અને તે બોલ્યા વગર મને શું કહે, સીધી સૂઈ જા, મગજમારી કરીશ નહીં ભાઈ. પણ મારી પહેલી કમાણીની ફી મારી 51 રૂપિયા હતી, મને યાદ છે. ભૂમિબેન, વિચાર કરો એ સમયે 51 રૂપિયા જ્યારે લાવીને ઘરે પહોંચ્યા અને પપ્પાને એ વાત કહી હશે, પછી તો ભૂમિબેન તો નક્કી જ કર્યું હશે ને કે હવે તો મારે ગમે તેમ થાય, હવે 51 લાખ રૂપિયા સુધી જવું છે. યસ યસ. અને એ સમયથી જ્યારે ભૂમિબેને ચાલુ કર્યું ત્યાં અત્યારે ગુજરાતના દરેક લોકો તમને છે તમારા, અને તમે જે પ્રોગ્રામમાં જાઓ છો ત્યાં પણ લોકોની ભીડ જામી જતી હોય છે. તો ક્યારેક ક્યાંક એવું થતું હશે કે જ્યારે તમે સ્ટેજ પર જતા હો ત્યારે ઘણા બધા સેલ્ફી માટે પણ આવતા હશે, ત્યારે પણ ક્યાંક ને ક્યાંક તમારામાં ગુસ્સો કે કંઈ આવે છે? ના, મને બહુ પ્રાઉડ ફીલ થાય છે કે એટલું બધું ડીઝલ ખર્ચીને અને લોકો ચાહક વર્ગ આટલું બધું મને જોવા આવે છે. અને એ વાતનો મને બહુ ગર્વ છે કે જ્યારે મેં 51 રૂપિયા લીધા ત્યારે મને કોઈ જ નથી સાંભળી, અને અત્યારે હાલ હું 2.5 લાખ રૂપિયા લઉં છું અને લોકો દૂર દૂર સુધી ત્યાંથી એમનું ટાઈમ વેસ્ટ કરીને પોતાનું ડીઝલ ખર્ચીને અને મને જોવા માટે આવે છે. અને જ્યારે સેલ્ફી લેવાનું વાત આવે ને તો હું ના નથી પાડતી, હું બિંદાસ દિલથી ખુશીથી એમને સેલ્ફી હું પોતે એમનો મોબાઈલ લઈને એને ખેંચવા દઉં છું અને હું પોતે પાડવા દઉં છું. એને મને બહુ પ્રાઉડ ફીલ થાય છે કે મેં આ લેવલ સુધી મેં મારું નામ જાતે કમાયું છે. ખૂબ સરસ. આજે સાચી વાત આ સિંગરે કરી છે. ઘણા સિંગરોને આપણે વાત કરીએ ને કે ક્યારેક સેલ્ફી તમે તો ઘણા બધા આપણને કહી દેતા હોય છે કે આપણે જતા આપે અમે સેલ્ફી આપી દેતા હોઈએ, પણ ઘણી વખત વિવાદોમાં સંડોવાયેલા ઘણા બધા છે, આપણે નામ નથી લેતા કોઈ સિંગરના. પણ સવાલ એ થાય છે કે પોતે જ્યાં દર્શક હોય તેનો ચાહક હોય પોતાના ખર્ચે જ્યારે ખર્ચી અને 25-20 કિલોમીટર દૂર જ્યારે રાતના 2 વાગ્યાનો દાયરો સાંભળવા માટે આવતો હોય અને એ સમયે કદાચ એનું મનને એવું થાય કે આ કલાકાર આવ્યો છે એની જોડે સેલ્ફી લઈ લો, ત્યારે પ્રશ્ન એ વસ્તુનો થાય છે કે એ કલાકાર જ્યારે એ દર્શકને પોઈન્ટબેન કહે છે ને ત્યારે અમારામાં એક સવાલ થાય છે પત્રકાર તરીકે કે એ સમયે અમને બી એમ ફીલ થાય કે જે વ્યક્તિ તમારા માટે રાતના 2 વાગ્યા સુધી જાગે છે, પોતાના ખુદના ખર્ચે આવે છે, પછી ટિકિટનું હોય તો ટિકિટ ખર્ચીને પણ આવે છે, છતાં પણ એને સચડી દેવામાં આવે છે, સેલ્ફી નથી આપવામાં, એના તમારા બોડી કાર્ડ હોય એ બી એને ઉપાડીને સાઈડમાં રાખી જતા હોય. તો આવા કલાકારો બી ઘણા બધા છે. તો આવા જે વસ્તુ બને છે ને એ ક્યાંક ને ક્યાંક માણસની જે માનવતા જે છે ને એને દુભાતી હોય, ક્યાંક આપણે કહીએ છીએ લાગણી દુભાતી, એવા બી કિસ્સા ક્યાંક બને છે. આપણે વિવાદમાં કોઈ સવાલ નથી કરવા તમને પણ, કારણ કે તમારું ધર્મ સંકટમાં એટલા માટે હું નથી નાખતો કારણ કે તમારા સિંગર એન્કરો એ બધું એક ડિપાર્ટમેન્ટ, એક પરિવાર છે, અને એક પરિવારમાં આપણે ક્યારે એવી રીતે વિવાદિત સવાલ ના કરી શકીએ કારણ કે તમે આજે કહો કાલે બીજા કયા, ઘણી વખત પછી મોરા જેવું મોરા મોરે આવી જઈએ એવા ઘણા બધા વાક્યો આપણી સામે આવતા હોય છે. પણ ભૂમિબેન, સવાલ એ થાય છે કે જ્યારે તમારું નવરાત્રિનું હોય, જ્યારે કોઈ તમારા ચાહક હશે કે જેમને તમને 12 મહિનામાં યાદ નથી કરતા, જ્યારે નવરાત્રિ આવે છે તો ભૂમિબેનને ફોન કરીને કહેતા હશે ભૂમિબેન પાસનું કંઈક કરજો ને સેટ. તો આવા કેટલાક બધા ફોન આવે છે તમને? બહુ જ બધા ફોન આવે. ઇન્સ્ટાગ્રામમાં મેસેજ આવે, ફેસબુકમાં મેસેજ આવે, વોટ્સઅપમાં ફોન આવે, ભાઈને ફોન કરે, પછી નજીકના જે મિત્રો હોય, જે છોકરાઓ મને સપોર્ટ કરતા હોય એ લોકોને કોલ કરે. પણ ક્યાંક ને ક્યાંક હું બને ત્યાં સુધી એ લોકોને સપોર્ટ કરું છું. કોઈકની પરિસ્થિતિ ના હોય 2500 રૂપિયાનું પાસ ખર્ચીને એને ના જવાની, તો કોઈકની ઈચ્છા હોય કે ચલો ને ભૂમિબેનને જોવા જઈએ, તો હું મારા ઓર્ગેનાઇઝર હોય એ લોકોને પણ હું કહું કે ભાઈ તમારા થકી 50 પાસ મને આપી દેજો, મારા ઓળખીતા આવશે. કારણ કે જે જગ્યા ઉપર આપણે જેના થકી છીએ, હું ઓડિયન્સના થકી જ આ સ્ટેજ સુધી અહીંયા પહોંચી છું, એ લોકો મને જોનારો વર્ગ ના હોય તો હું કઈ રીતે આગળ વધવાની? એટલે એ લોકો, મેં પહેલાં જ કહ્યું કે એ લોકો પોતાના પૈસાથી ખર્ચીને અને જ્યારે આવતા હોય તે ક્યાંક ને ક્યાંક એવી આશા હોય કે ભૂમિબેનના ઘણા બધા લોકો, છોકરાઓ મને સપોર્ટ કરતા હોય, ઇન્સ્ટામાં સ્ટોરી મૂકતા હોય, ત્યાં સોશિયલ મીડિયા દ્વારા એ લોકો ખૂબ સપોર્ટ કરતા હોય છે મને. હવે એ છોકરાઓનો ફોન મને આવે કે બેન પાસ તમે કરી આપજો ને, તો હું ઘણીવાર એમ થયું કે હું મારા પૈસાથી હું ઓર્ગેનાઇઝરને કહી દઉં ભાઈ મારામાંથી 4-5 હજાર કાપી દેજો, પણ પાસ એમને સિસ્ટમ અમને કરી આપો, કાં તો બાઉન્સરને મોકલી આપો. પણ મને એવું નથી ગમતું કે હું કોઈને ધિક્કારું. મેં મારી લાઈફમાં હું ડાઉન ટુ અર્થ એટલા માટે રહી છું કારણ કે મેં દુઃખ જોયું છે, મને ખબર છે કે કઈ રીતે પૈસા કમાવાય છે. 51 રૂપિયાથી શરૂઆત કરી હોય ને 2.5 લાખ સુધી પહોંચ્યા હોય તો એની કિંમત આપણને ખબર હોય, રાઈટ?
બિલકુલ જે રીતે આજે ભૂમિબેન જે વાત કરી રહ્યા છે, દિલ ખોલીને વાત એટલા માટે કરી રહ્યા છે કે નાના સામાન્ય પરિવારમાંથી આવે છે, અને સામાન્ય પરિવારમાંથી જે વ્યક્તિ આવતું હોય ને ત્યારે એને હંમેશા નાના માણસનું દર્દ હંમેશા પોતાનો સમજીને મહેસૂસ કરતું હોય છે. જી ત્યારે અત્યારે ભૂમિબેન આગળ આપણે વાત તો કરતા જ રહીશું, ચર્ચા આજે ઘણી બધા સવાલો કરવા છે, પણ વચ્ચે વચ્ચે સોંગ એટલા માટે કહીશું કે તમારા મનગમતા સોંગ પણ વચ્ચે ગાશો, જેથી કરીને લોકોને પણ નવું કંઈક મજા આવે એમ. ના ના ચોક્કસ છે. હમણાં મારું દીકરી અજવાળનું કુંડનું અને દીકરી અને બાબુ બંને સોંગ છે, મને બહુ ગમે છે અને બહુ જ લોકોએ બહુ જ વખાણ્યું છે અને બહુ લાઈક કર્યું છે. એમના માટે ગઈશ. હો નસીબ હોય ત્યાં જન્મે દીકરી, ભાગ્યમાં લખ્યું હોય મળે ને લક્ષ્મી, દીકરાથી સવાઈ છે દીકરી, આંગણાનું ફૂલ મારી લાડકડી ઢીંગલી, સોનાના પિંજરામાં દીકરી ના પુરાય, જે ઘરમાં દીકરી એને ઘર કહેવાય, આંગણું દીપાવે છે દીકરી, દીકરી પારે વડું, દીકરી અજવાળું કુંડનું, દીકરી પારે વડું. ભૂમિબેન અત્યાર સુધી તો સ્ટેજ પ્રોગ્રામ તો ઘણા બધા કર્યા છે અને મેં બી બહુ સાંભળ્યા છે અને લોકો બી એટલા બધા ચાહક છે. ભૂમિબેને આલ્બમ સોંગ ક્યારથી બનાવવાનું ચાલુ કર્યું અને સૌથી પહેલાં ભૂમિબેનનો આલ્બમ સોંગ પ્રિય કયું રહ્યું છે? મારો સૌથી પહેલો આલ્બમ લેબડે રમે લેબોજમાંનો હતો અને એ મેં 2011-12માં ગાયો હતો અને અત્યાર સુધીમાં મારા કદાચ 200થી વધારે આલ્બમ યુટ્યુબમાં રહી ચૂક્યા છે. અને સૌથી વધારે મારું હમણાંનું જે વાયરલ થયેલું સોંગ દીકરી અજવાળું કુંડનું, જે બાપ અને દીકરીનું મેં પહેલાં જ કહ્યું, એ મને સૌથી મારું પ્રિય સોંગ અત્યાર સુધીની જર્નીમાં રહ્યું. ભૂમિબેનનું એક વિશ્વકર્માવાળું સોંગ કદાચ મને યાદ હોય ત્યાં સુધી એ ખૂબ જ લોકપ્રિયતા એને મળેલી છે અને એ કદાચ તમને બે કડી યાદ હોય તો એ દર્શકોને જરાક સંભળાવો. ચોક્કસ. હું મારા વિશ્વકર્મા છે આખી સૃષ્ટિના સર્જનહાર, તારી કૃપાથી સર્જાયું આખું આ સંસાર, બે હાથ જોડી તને અરજ કરું છું, શીશ નમાવી તને વંદન કરું છું, કરજો બેડો પાર, સૃષ્ટિના સર્જનહાર, હો સૃષ્ટિના સર્જનહાર. ખરેખર ભૂમિબેન તમારા કંઠમાં અલગથી જ સૂર વસેલું છે, કારણ કે અત્યારે જે રીતે મ્યુઝિકનું જે સમાનો આવ્યું છે, જે રીતે ડીજેના અલગ અલગ તાલથી લોકો રાતોરાત ફેમસ થઈ જાય છે, ઘણા એવા બેવફાના પણ સોંગ આવ્યા છે કે લોકો ફેમસ થયા છે, એવા બી કલાકારો ઘણા બધા છે, પણ તમારો સૂર જે છે ને આખું અલગ જ જે જૂની જે સંસ્કૃતિ હતી ને, જેની સૂર અમારા ભીખુદાનભાઈ બહુ વાત પરથી કહેતા હોય છે કે તમે મ્યુઝિક કે વાજિંત્રને ધ્યાનમાં ના રાખો, તમે તમારા કંઠ ઉપર રાખો કે સુરને રાખો, અને એ ગુણ તમારામાં ક્યાંક ને ક્યાંક દેખાઈ રહ્યા છે. આપણે વાત આગળ વધારીશું થોડીક કે જ્યારે ભૂમિબેન ઘરથી નીકળતા હોય છે પ્રોગ્રામ માટે, ત્યારે મમ્મીથી, પપ્પાથી, ભાઈથી, બહેનથી એ લોકોથી કેટલું પ્રોત્સાહન મળે છે તમને? મને બહુ જ, મેં પહેલાં પણ કહ્યું કે મારા પપ્પાને આ ફિલ્ડમાં નહોતું ગમતું, કારણ કે એમને એવું હતું કે હું કંઈક ભણું અને કંઈક સારા બિઝનેસમેન છોકરા સાથે લગ્ન કરું, પણ મમ્મીનો બહુ સપોર્ટ રહ્યો, મને પહેલાંથી મમ્મીનો સપોર્ટ રહ્યો. મમ્મીએ કહું કે 51 રૂપિયા જ્યારે લઈને ઘરે ગઈ હતી ને પપ્પા મને વાળ્યા ને તો મમ્મી એમ જ કીધું કે તારા પપ્પા આજે મને મારે જોરદાર ઝઘડો કર્યો ભાઈ, કે છોકરીને આટલા વાગે રાત્રે બહાર કેમ મોકલી, કારણ કે પહેલાંનો જમાનો એવો હતો, ઘણી બધી છોકરીઓ ભાગી જતી અને ક્યાંક ને ક્યાંક સ્કૂલ ટાઈમમાં અને મેં કોલેજ ટાઈમમાં ફેસ કર્યું છે કે કોકની છોકરી ભાગી ગઈ હોય ને તો ફેસ મેં કર્યું છે કે ભાઈ આની છોકરી ભાગી ગઈ, તારી બહેનપણી હતી તો તું પણ એવું કરીશ. એટલે પપ્પાને એક ડર હતો કે ભાઈ મારી છોકરી કંઈક ખરાબ પગલું ના ભરે, એટલે ક્યાંય કોઈક જગ્યાએ નાઇટમાં ક્યાંય પ્રોગ્રામમાં જવાનું હોય એટલે ગાવાનું એટલે સીધું નાઇટમાં જ જવાનું બહાર, કોઈના વેડિંગ સિઝન હોય તો રાત્રે નાઇટમાં જ ગરબા થતા હોય. પણ મમ્મી મને પહેલાંથી સપોર્ટ ફૂલ રહ્યો મમ્મીનો. એ પછી જોડે જોડે મારા ભાઈ બહેનનો પણ એટલો જ રહ્યો,
કારણ કે એ મમ્મી મારા સાથે આવે એટલે જમવાનું તો બને નહીં રાત્રે ઘરમાં અમે 4-5 વાગે નીકળી જઈએ. યસ, એટલે રોજે રોજ એ લોકો કંઈક ને કંઈક મેનેજ કરે. નાના ભાઈ બહેન 18 વર્ષથી ગાવાનું, એટલે તો એ લોકોએ પણ એટલો ને એટલો મને સપોર્ટ આપ્યો. અને હાલની તારીખમાં તો મમ્મી ઓછા આવે, પણ મારી પાસે મારો ભાઈ ધવલ છે, એ 24 કલાક જોડે હોય. અને બ્યુટી પાર્લરનો જમાનો સરસ અત્યારે ચાલે છે, તો જોડે જોડે મારી બેન બ્યુટિશિયન છે, તો એ મને રેડી કરે છે. એટલે ફૂલ ફેમિલીનો ફૂલ્લી સપોર્ટ છે. બિલકુલ. આપણે જે વાત કરી કે જ્યારે દીકરી રાત્રે પ્રોગ્રામ માટે જતી હોય ત્યારે હંમેશા બાપને એક વસ્તુની ડર રહેતું કે મારી દીકરી અત્યારે જાય છે, અને આ જમાના પ્રમાણે થોડું ઘણું ડર ક્યાંક ને ક્યાંક સતાવી રહ્યું. દરેક દીકરી એવી નથી હોતી કે ભાઈ બહાર નીકળે એને ફૂલ ફ્રીડમ મળે એટલે પરિવાર વિરુદ્ધ જ જાય, એવું દરેક નથી હોતી. પણ ક્યાંક ને ક્યાંક એવી ઘટનાઓ બનતી હોય છે કે જેના કારણે હંમેશા જે પિતા હોય કે મમ્મી હોય એને હંમેશા દર્દ થતું હોય છે કે આપણે આ વસ્તુ ક્યાંક ના બને, આપણા પરિવારમાં ના બને, આપણા દીકરી ક્યાંક આ વસ્તુનો ભોગ ના બની જાય. તો આવી ઘટનાઓ જ્યારે થાય, જ્યારે ભૂમિબેન હવે તો વિદેશમાં જઈ રહ્યા છે, ત્યારે વિદેશમાં જતા હોય ભૂમિબેન, ત્યારે ક્યાંક ને ક્યાંક મમ્મી આંટી પાછળથી એમને બી ક્યાંક ફોન કરીને કહેતા હશે, રાતના પૂછતા હશે કે ભૂમિ તે જમી લીધું છે કે નથી જમ્યું, કે પહોંચી ગઈ રૂમમાં, કે આવા ઘણા કેટલાક ફોન આવતા હોય છે રાતના. અરે અહીંયા ફોન ના કરે એટલા તો ફોન ત્યાં અમેરિકામાં આવતા. હું 2.5 મહિના અમેરિકા હમણાં રોકાઈ, એના પહેલાં પણ ગયા વર્ષે હું 1.5 મહિના રોકાઈ. પણ ઘણીવાર એમ થાય કે મમ્મી આટલું બધું બોલે, ખખડાવે, ભાઈ બહેન આટલું બધું હેરાન કરે, અમુક ટાઈમે આપણે ટોર્ચર થઈ જઈએ. પણ એ લોકોનો રિયલ પ્રેમ જ્યારે દૂર થઈએ, એમનાથી દૂર થઈએ, ત્યારે બધું દેખાય, ફેસ થાય કે મેં ફોન ના કર્યો હોય તો હું ઘણીવાર ચેક કરતી કે હું આજ તો ફોન નહીં કરું, આજ તો જોઉં છું કે એ લોકો મને કેટલો પ્રેમ કરે છે. સામે ફોન આવે છે, સામેથી લિટરલી સામેથી ટાઈમ થાય એટલે ફોન આવી જ જાય. અને હું ઘરનું ખાવાનું તો બહુ મિસ કરતી, મમ્મીના હાથનું સિરિયસલી. કારણ કે નો ડાઉટ અમેરિકામાં બધા લોકોએ મને બહુ સારી રીતે સાચવી, પણ મમ્મીના હાથનું જમવાનું બહુ મિસ કરતી. કારણ કે મસાલા, એ મમ્મીના હાથનો જાદુ, જે ટેસ્ટ વર્ષોથી આપણે ખાઈને અને મોટા થયા હોય, એટલે એ તો આપણને ત્યાં ના જ મળે ઓબ્વિયસલી. તો એ લોકોના ફોન કોલ્સ અને એ લોકોનો એટલો બધો પ્રેમ ને કે મને એમ થાય કે હું હવે અહીંથી ફટાફટ જલ્દી છૂટું અને હું પાછી ઇન્ડિયા જાઉં. બોલો, કેટલું આમ કહીએ તો કેવા પોતાનો વિચારવાવાળા વ્યક્તિ છે. કારણ કે એમ કહીતું કે મમ્મીનું મને ખાવાનું ત્યાં નહોતું ભાવતું એટલે મમ્મી યાદ આવતા હતા. હમણાં કે વાત કરી કે બ્યુટી પાર્લરની, તો કારણ કે ત્યાં અમેરિકામાં ગયા હતા એટલે અમેરિકામાં સ્વાભાવિક છે ત્યાં થોડી તૈયારીમાં કંઈ આપણી જેમ તો ના હોય કે ચલો અહીંયા તૈયાર કરતા હોય, ત્યાં એવી રીતે તૈયાર કરે. અહીંયા થોડુંક અલગ સિસ્ટમ છે. તો એના કારણે પણ એમને નાની બેન યાદ આવ્યા કે બેન મને તૈયાર કરી દેતા હતા બધી વસ્તુનું. તો આવા સમયમાં જ્યારે આપણને ફીલ થતી હોય કે પરિવાર, ત્યારે ક્યાંક ક્યાંક ભૂમિબેનને એવું પણ થતું હશે, આંખમાં આંસુ બી આવી જતા હોય. કારણ કે દીકરી જ્યારે ઘરથી બહાર જતી ના હોય અને ક્યારે 1 મહિનો 2 મહિના જતા હોય, કે અમેરિકા તમે કીધું કે 1.5 મહિનો તમે રહ્યા, તો એ સમયમાં તમને અંદરથી, હું તો બહુ જ બધી વખત રડી છું. કહેવાય ને કે એકલા જ્યારે રાતના 11-12 વાગ્યા ને એટલે રૂમમાં જઈને ત્યારે એકલા પડીએ. આમ તો બહુ બધા લોકો હોય, અને પાછું અમેરિકા દેશ એવો છે કે બધાને આપણા માટે સમય ના હોય. એટલે કેમ છો, મજામાં હોય, ઘર આપી દે આપણને, બંગલોસ આપી દે, કિચન આપી દે કે તમારે જે ખાઓ એ ખાજો, પણ પ્લીઝ ભૂમિબેન અમે તમને ટાઈમ નહીં આપી શકીએ, રાત્રે આવીશું તો તમને મળશું. એટલે હું બોલકી, પહેલાંથી મારો બોલકો સ્વભાવ, મને કોઈ સાંભળનાર વર્ગ જોઈએ. એટલે કોઈ ના હોય ને એ ટાઈમે મને એમ થાય રૂમમાં કે હે ભગવાન, શું કરું, કોની જોડે વાત કરું. એટલે એ લોકો મને એટલા બધા યાદ આવે. કારણ કે આખા ઘરમાં હાલ પણ હું જ બોલકી છું, અને સિસ્ટર તો બહુ જ શાંત છે, અને એ આખો દિવસ બ્યુટી પાર્લરનું કરે એટલે એનો અવાજ તો આવે જ નહીં. પણ પહેલાંથી બોલવા જોઈએ. એટલે મારા ઘરમાંથી હું નીકળું ને એટલે એવું જ જાય કે વાવાઝોડું ગયું ભાઈ, હું આવું તો કે વાવાઝોડું આવ્યું ભાઈ. મેં તો બહુ જ, હું તો રોઈ છું સિરિયસલી. બિલકુલ. જે રીતે ઘરમાં કોઈ પણ વ્યક્તિ બોલતું હોય ત્યારે અચાનકથી જ્યારે બહાર જતું હોય ત્યારે સન્નાટો છવાઈ જતો હોય. કારણ કે એ હંમેશા એટલા માટે થતું હોય કે લોકોને આપણને એ વસ્તુનો ભાસ થતું હોય કે જ્યારે સામેવાળો વ્યક્તિ હંમેશા ટોર્ચરિંગ કે સામે બાજવાનું કરવાનું. પણ એક સવાલ નાનપણનો એક રહી ગયો, ભૂમિબેન વચ્ચે કરી લઉં. અત્યારે જ્યારે ભૂમિબેન નાના હતા ત્યારે ભાઈ બહેન જોડે કેટલા ઝઘડા થયા? સખત. એકચ્યુઅલીમાં મને મ્યુઝિક મારા મોસાળ તરફથી મળ્યું છે, મારા નાની તરફથી. અને આ એટલા માટે કહું છું કે તમે આ ઝઘડાની વાત કરી એના પરથી મને યાદ આવ્યું કે હું જ્યારે નાની હતી ને એટલે સ્કૂલ ટાઈમમાં મમ્મી લોકો 2 બહેનો
એટલે બે બહેનો કપડાં માટે ઝઘડીએ, શોપિંગ માટે ઝઘડીએ, સ્કૂલ ટાઈમમાં ઓલા કહેવાય ને વેકેશન આવે દિવાળીનું, પછી સમર ટાઈમનું વેકેશન આવે, તો મારી મમ્મી અમને લોકોને દૂર કરે. એક મહિનો આખો મામાના ઘરે મને મૂકી આવે અને ત્યાંથી હું આવી જાઉં તો પછી અહીંયા મારી બેનને મૂકી આવે. તો મામાના ઘરે હું વધારે રહી. મામાના ઘરે કહેવાય ને કે નાનીને સપોર્ટ કરું, ઘરમાં કામ કરાવું અને બપોર 3 વાગે ને એટલે એ ભજનમાં જાય. એટલે ભજનમાં જવા પ્રસાદ ખાવાના બાને પાછળ એમની જોડે આંગળી પકડીને જવું. પછી એમના ખોળામાં બેસીને અને પ્રસાદની જ રાહ જોતી હોઉં અને ભજન વાગતા હોય, ઢોલક તબલા, આ બધું મારે નાનપણથી એટલું બધું મગજમાં ઘર કરી ગયું કે મેં નક્કી કર્યું કે આગળ જતાં હું મ્યુઝિક ફિલ્ડમાં જ અપનાવીશ. એટલે નાની લોકોના ભજનો સાંભળીને હું સ્કૂલમાં ગાતી અને સ્કૂલમાં પછી કોલેજમાં ગાતી અને કોલેજ તરફ પછી ઘણી બધી પાર્ટીઝનો સંપર્ક કર્યો. મેં તો બહુ એટલે કોઈન બોક્સના જમાનો કહેવાય ને કે ₹1 નાખવાનો ને ફોન કરવાનો. એ ટાઈમમાં મેં ઘણા બધા ન્યૂઝપેપરની અંદર નંબર લખેલા હોય કે ભાઈ સંપર્ક કરો સંગીત માટે. તો મ્યુઝિક ક્લાસ શીખવા માટે કોઈન બોક્સમાં જઈને ફોન કરતી કે ભાઈ મારે કઈ રીતે ગાવું છે, તો કઈ રીતે તમે મને વધારશો, એનું મ્યુઝિકનું મારે કઈ રીતે સ્ટડી કરવું પડશે. પછી કોઈ ગાતું હોય તો એમની પાર્ટીમાં પણ મને લઈ જાઓ. એટલે મેં તો જે સ્ટ્રગલ કરીને એ સ્કૂલ ટાઈમથી જ કહી શકાય કે અને ગાવાનું તો નાનપણથી જ. ખૂબ સરસ ભૂમિબેને વાત કરીને, ખૂબ સાચી વાત એટલા માટે કહી શકાય કારણ કે જ્યારે વડીલ જોડે વ્યક્તિ, કોઈ પણ નાનો બાળક હોય વડીલ જોડે જ્યારે મોટું થતું હોય ને, એમને વાત કરી કે નાની માં જોડે હું વધારે થઈ, નાની પાસે વધારે મોટી થઈ. એટલે એ સમયે જ્યારે સંસ્કારો જે છે ને એ નાનપણમાં જે બાળકમાં આવે ને એ સંસ્કારો ક્યાંક ને ક્યાંક આજે ભૂમિબેનમાં દેખાઈ રહ્યા છે. કારણ કે આટલા સ્ટેજ પર હોવા છતાં પણ આજે પણ પોતાના પરિવારને એટલું પ્રેમ કરી રહ્યા છે. બીજી વસ્તુ, પરિવારનું ધ્યાન પણ રાખી રહ્યા છે, પરિવારની મર્યાદાને પણ ધ્યાન રાખી રહ્યા છે. કારણ કે ઘણી વખત એવું થતું હોય કે ક્યારે બહાર ના નીકળ્યા હોય, અચાનકથી બધું જ ફ્રીડમ મળી જાય અને અમેરિકાની લાઈફ તો આખી જોઈને આવે એટલે બીજા દિવસે તો એમ કે ભાઈ હું તો હવે મને તો નહીં ફાવે ઘરે. એવા બી ઘણા બધા કિસ્સા અમારી પાસે આવતા હોય. એટલે મારા મમ્મી કે એ પાછું એ બધું જઈને આવ્યા પછી મારા મમ્મી કે ભાઈ તને અહીંયા ફાવે છે, તું ત્યાંથી આવી, તને ગમે છે. પણ મને એટલી ખબર છે કે જમીન ઉપર આવ્યા હોય ને જમીન ઉપર જ રહેવાનું. એક દિવસ ઉપર ગમે તેટલું ઉપર જાવ પણ જમીન ઉપર તો આવવાનું જ છે પાછું, એ નહીં ભૂલી જવાનું. બિલકુલ સાચી વાત કરી. આ એટલા માટે કારણ કે અમારી પાસે અમુક બેન એટલી સ્ટોરી આવતી હોય ને કે અહીંથી 10 દિવસ માટે કદાચ ફરીને આવે ને ખાલી ગોવા કે શિમલા, તો એ બીજા દિવસે આવીને ઝઘડા થતા હોય. એવા બી કિસ્સા ઘણા બધા આવ્યા છે. તો તમે તો અમેરિકાની સફર કરો છો, એમાંય પાછો તમારું એટલું નામ છે, ગુજરાતમાં ખૂબ લોકપ્રિયતા ધરાવો છો, ત્યારે સવાલ એટલું થાય છે કે જ્યારે આટલું માન સન્માન અને ઘરની મર્યાદા, એ કુળની મર્યાદા બધું જ સાથે રાખીને જ્યારે ચાલતો હોય વ્યક્તિને, ત્યારે એના માટે ગર્વ એટલા માટે કહી શકીએ કારણ કે એ પરિવારના સંસ્કારો છે. અને તમારા જેવા 10 થી વધારે લોકો જો કદાચ લોકોને પ્રેરણા કરે ને તો એમાંથી બીજા 20 લોકો પણ પ્રેરણા લઈને સારી દ્રષ્ટિએ ચાલી શકે. કારણ કે અત્યારે કેવું છે કે અત્યારે આ મ્યુઝિકનો સમય છે, સોશિયલનો જમાનો છે, એ સમયમાં કોઈ ખબર જ નથી. અત્યારે ઘણા બધા એવા પણ આવે છે કિસ્સાઓ કે જ્યાં અચાનકથી ફેમસ થવા માટે પણ ખૂબ બધી મર્યાદા ઉલ્લંઘી જતા હોય છે. તો આવા જે વ્યક્તિઓ છે તેમને તમે શું સલાહ આપશો? હું એટલું જ કહીશ, હું તો 18 વર્ષથી કહું છું અને મેં તો સોશિયલ મીડિયા તો જોયું જ નહોતું. છેલ્લા 10 વર્ષથી સોશિયલ મીડિયા જોઈ રહી છું અને જે માધ્યમ દ્વારા તમે મને સાંભળો છો તમને પણ થેન્ક યુ કે તમે અમારા જેવા સિંગર્સ લોકોને ક્યાંક ને ક્યાંક લોકો સુધી પહોંચાડો છો. અને સોશિયલ મીડિયા આવ્યું છે સારી વાત છે. આપણા નરેન્દ્ર મોદીજી આ બધું જ સરસ મજાનું સોશિયલ મીડિયા અત્યારે હાલ સારા પ્લેટફોર્મ, એપ્સ, બધી નવી ન્યૂઝ ચેનલો ચાલુ કરી છે, બહુ સારું કામ કર્યું છે. પણ હું શોર્ટમાં એટલું કહીશ કે જે તે વખતે મેં શરૂઆત કરીને ત્યારે સોશિયલ મીડિયા હતું નહીં અને અત્યારે સોશિયલ મીડિયા છે તો ઘણા લોકો એનો દુરુપયોગ પણ કરે છે. આમ સારું છે પણ દુરુપયોગ કરે છે તો એનાથી તમે સ્ટાર તો ના જ બની શકો. મને એટલી ખબર છે કે સ્ટાર બનવા માટે તમારી સ્ટ્રગલ જોઈએ, તમારામાં મ્યુઝિક હોવું જોઈએ, તમારામાં એટલી જ કહેવાય ને કે એટલો જ રિયાઝ હોવો જોઈએ. મેં તો મ્યુઝિક કરેલું છે અને અત્યારના ઘણા બધા સિંગર્સ લોકો કહેવાય ને કે શીખ્યા પણ ના હોય, સ્ટેજ ઉપર એમને રેડી ટુ વેર કપડાં મળી જતા હોય છે, ગાડી મળી જતી હોય છે, સીધા સ્ટેજ ઉપર ચડી જાય, 30 સેકન્ડની રીલ્સમાં એ લોકો વાયરલ હોય ને લોકો એમને બોલાવે છે. મને જે બોલાવે છે એનાથી કોઈ પ્રોબ્લેમ નથી, પણ હું એ છોકરાઓને, એ છોકરીઓને એટલું કહું છું કે તમે સ્ટ્રગલ કરીને અને મહેનત કરીને આગળ વધશો ને તો બહુ ચાલશો. પણ શોર્ટ ટાઈમમાં ચાલો ને તો ઓલું ફુગ્ગા જેવી વાત છે કે એક ટાંકણી મારો
અને ફૂટી જવાય. એટલે મહેનત હશે ને તો તમે દૂર દૂર સુધી તમે નહીં વિચાર્યું હોય ને ત્યાં સુધી પહોંચશો. મેં તો કોઈન બોક્સમાં ફોન કરેલો છે, મારી પાસે ફોન હતો નહીં, તમારી પાસે સરસ મજાનો ફોન છે, તમારી પાસે સરસ મજાના કોન્ટેક્ટ્સ મળી જાય છે. અત્યારે ઓર્ગેનાઇઝર બહુ સરસ રીતે તમને સરળ રીતે મળી જાય છે. બિલકુલ સાચી વાત છે. અમને તો અમારા પગ ઉપર અમે જાતે ડાયરેક્ટ પ્રોગ્રામ લઈએ, કોઈ ના આવે સપોર્ટ કરવા માટે. અને ખૂબસૂરતી તમારી ક્યાંય કોઈ જ કામમાં નથી આવતી, તમારું ટેલેન્ટ જ કામમાં આવે છે. એટલે દેખાવડા હોય તો કોઈક એવું વિચારતા હોય છે કે ભાઈ દેખાવડા છીએ તો લોકો બોલાવશે, પણ એ ખૂબસૂરતી હોય ફક્ત ત્યાં સુધી, પણ તમારું ટેલેન્ટ જ તમને લાઈફ ટાઈમ સુધી કામ આવશે. હું એટલું કહીશ. ભૂમિબેન, હવે લાસ્ટ તમને એટલો સવાલ એટલો જ ખાલી કરીશ કે તમે અત્યાર સુધી જે સંઘર્ષ કરીને અહીં સુધી પહોંચ્યા અને આજે પણ તમારામાં એ ભાવના રહી છે કે હું એક સામાન્ય પરિવારમાંથી આવું છું ને સામાન્ય પરિવારના વ્યક્તિને જ્યારે આટલી લેવલ સુધી પહોંચવું હોય ત્યારે ખૂબ જ એને સંઘર્ષ કરવું પડતું હોય, ત્યારે આવા જે સામાન્ય પરિવારના લોકો છે તમે કેવી રીતે સપોર્ટેડ થશો? હું તો એ પરિવારને એટલું કહીશ, ઘણી બધી છોકરીઓ છે અને એમના મમ્મી પપ્પા હજી પણ નીકળવા નથી દેતા. હું ઘણી બધી જગ્યાએ શો કરવા જાઉં છું. મેં એવા ગામડાઓ જોયેલા છે કે એ ગામડામાં એ બાઈએ ઢોસા નામની વસ્તુ શું કહેવાય ક્યારેય ખાધા નથી. હું એમ કહું ને કે તમે ઢોસા બનાવો તો કે ના બેન અમે ક્યારેય નથી. એ શું હોય, તમે લેતા આવજો ને પેક કરીને. એટલે ઘણી બધી વખત એમ થાય કે મને તો ભગવાને બહુ સારી જિંદગી આપી છે, મેં આખી જ દુનિયા દેખી લીધી અને મારા મા બાપનું બહુ જ થેન્ક યુ કહીશ કે એમને મને એમના ઘરમાં જન્મ આપ્યો અને આટલી બધી મને આગળ વધારી અને બધી જ રીતે મને ફૂલ સપોર્ટ કર્યો. એથી જ મેં એમનો વિશ્વાસ નથી તોડ્યો. એમણે મને ફ્રીડમ આટલી બધી આપી. એ ફ્રીડમ દ્વારા મેં અત્યારે હાલ કહેવાય ને કે દુનિયા જીતી લીધી અને મારા પાસે બધું જ છે. હું મારા પગભર છું. તો ઘણી બધી દીકરીઓને નથી આગળ વધવા દેતા. એ પરિવારને હું બસ હાથ જોડીને નમ્ર વિનંતી કરું છું કે છોકરીઓને આગળ વધવા દો, એમને એમના મનગમતી વસ્તુ એમને કરવા દો, એમની જે પણ એમનો શોખ છે, જે પણ હોબી છે એમને એની અંદર આગળ વધવા દો અને એમનું ટેલેન્ટને બહાર લાવવા દો. કારણ કે અત્યારે છોકરો અને છોકરી એમાં ભેદભાવ રહ્યો નથી. લગ્ન પછી પણ છોકરી એક ટાઈમ એના પોતાના પગભર હશે તો કાલોઠીન ના થાય એવું કે પતિની નોકરી જતી રહે. છોકરી કદાચ ભણેલી હશે, છોકરીના પાસે કંઈક હશે તો છોકરી એ ઘર પણ ચલાવી શકશે. તો બસ એ છોકરીઓને આગળ વધવાનો હું એ પરિવારને રિક્વેસ્ટ કરીશ કે મને મારા મમ્મી પપ્પાએ મને સપોર્ટ કર્યો છે, મને ટ્રસ્ટ મારા પર રાખ્યો હતો અને મેં ટ્રસ્ટને નિભાવ્યો છે અને હું નિભાવીશ જ. તો એવી રીતે તમે તમારી દીકરી ઉપર તમે ટ્રસ્ટ મૂકો અને એનું ટેલેન્ટને બહાર આવવા દો અને એને આગળ વધારો. આપણે આજે 2026નો પહેલો દિવસ છે, નવું વર્ષ છે અને નવા વર્ષના દિવસે ગુજરાત પ્લસના દર્શક મિત્રો છે તમે થોડુંક સલાહ આપશો. આ ચેનલને તમે લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને બને એટલી આ ચેનલને શેર વધારે કરજો. કારણ કે તમને ઘણા બધા જ કહેવાય ને કે કલાકારોના અહીંયા ઇન્ટરવ્યૂઝ જોવા મળશે અને 2026નો પહેલો જ દિવસ અને પહેલી જ તારીખ અને હું અહીંયા આવી છું અમારા લખનભાઈ ગઢવી જોડે, જો કે મારા તો ભાઈ છે. અને હું એટલું જ કહીશ કે સોશિયલ મીડિયા મળ્યું છે, આ માધ્યમ દ્વારા તમને ઘણું બધું જાણવા મળશે, ઘણું બધું શીખવા મળશે. તો પ્લીઝ બને એટલું શેર કરજો અને અચૂકથી અમારી એ ચેનલને સ્વીકારજો. તો મિત્રો, આ હતા આપણા લોકપ્રિય કલાકાર ભૂમિબેન પંચાલ કે જેને સમગ્ર ગુજરાતમાં પોતાના કંઠને લઈને પ્રખ્યાત છે. તો આપણે એની સાથે વાતચીત કરી, એના જીવન વિશે પણ આપણે વાતચીત કરી, અત્યાર સુધીનું જે સંઘર્ષ હતું અને અહીં સુધી પહોંચ્યા છે તેના વિશે પણ વાત કરી. બસ હાલ આટલું જ. નમસ્કાર.